અમદાવાદમાં પ્રથમવાર યોજાનાર જાણીતા ઉદ્યોગપતિ પ્રફુલ્લ શાહના ચિત્રોનું પ્રદર્શન યોજાયું. અનિલ રેલિયા અને આર્ચર આર્ટ ગેલેરીના સહયોગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું. કલા અને ઉદ્યોગનો અનોખો સંગમ, પ્રફુલ્લ શાહની કલાયાત્રાનું પ્રદર્શન. ભારતીય ટેક્સટાઇલ જગતના દિગ્ગજ અને ગાર્ડન સિલ્ક મિલ્સના પ્રણેતા પ્રફુલ્લ શાહ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નથી, પરંતુ એક સંવેદનશીલ કલાકાર અને કલા સંગ્રાહક પણ છે. 87 વર્ષની વયે પણ દરરોજ કેનવાસ પર રંગો પૂરતા પ્રફુલ્લભાઈ માટે કલા એ માત્ર શોખ નથી, પરંતુ જીવન જીવવાની જડીબુટી છે. કલાત્મક દૃષ્ટિકોણ અને ઉદ્યોગમાં ક્રાંતિ. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત ફરેલા પ્રફુલ્લભાઈએ જ્યારે 1967માં પારિવારિક વ્યવસાયની જવાબદારી સંભાળી, ત્યારે તેમણે એક ક્રાંતિકારી પગલું ભર્યું હતું. તેમણે પરંપરાગત ટેક્સટાઇલ ડિઝાઇનરોને બદલે વડોદરાના ફાઇન આર્ટ્સ કલાકારોને ગાર્ડન સિલ્ક મિલ્સમાં સામેલ કર્યા. પરિચય મારે કેવી રીતે આપવો એટલો ઇઝી નથી. મેં શું કર્યું એ આપણે કહી શકીએ કે હું પ્રણેતા હતો ગાર્ડન મિલને ઊભા કરવામાં, પણ ક્રિએટિવ પાર્ટ. એના પહેલાં તો ઓફકોર્સ એમાં વીવિંગ ને બધું થતું. મારું ફેમિલી ઓલરેડી એની અંદર હતું 1920થી અને મારી શરૂઆત થઈ 1966 જ્યારે હું ભણીને અમેરિકાથી પાછા આવ્યો, સ્ટેનફર્ડમાં ભણ્યો હતો. અને હવે મારે રહેવું હતું અહીંયા, મારે અમેરિકામાં રહેવું નહોતું. તો અહીંયા મારા ફેમિલીએ મને પ્રોત્સાહન આપ્યું કે તારે આ ફિલ્ડ એવી છે કે જે અમારી પાસે નથી, એટલે તું શરૂઆત કર. અને એનાથી આ શરૂઆત થઈ. અને પછી તો ગાર્ડનનું નામ મારે કહેવા લાયક નથી, પણ બધા આમ જ એક ખૂણે ખૂણે અમારા ક્રિએટિવ ફેબ્રિક્સ અને એની ડિઝાઇનો બહુ પરખાઈ અને પ્રસિદ્ધ થઈ. ઘણી થઈ ને પછી વર્ષો થઈ ગયા અને મેં કીધું તેમ 97 મારા આર્ટ ડિપાર્ટમેન્ટ લગભગ નહીં તો એટ એ ટાઈમ 8 થી 10 કામ કરતા હતા. પણ એ લોકોને તે વખતે પણ અચરજ હશે ને થોડી આજે પણ હોઈ શકે કે હું કેવી રીતે ડાયરેક્ટ કરું, જ્યારે એ લોકોએ પોતાની જિંદગી એમાં આપી. આખું બરોડા સ્કૂલ ઓફ આર્ટ્સ અને એમાં માસ્ટર્સના છોકરા ઇન્ક્લુડેડ કૌશિક અને ધડુક ને બધા જે પહેલા વાર શરૂઆત થઈ. પણ આર્ટ એટલે એવું નથી કે આ જે મેં પછી શરૂઆત કરી એને ને મારું હું શું કરતો હતો એની સાથે કોઈ સંબંધ નથી. તમે જુઓ તો કે આ કંઈ ડિઝાઇન નથી કે આના પર કંઈ આ જે ચિત્ર હશે તેને હું એ કપડામાં ઉતારીને એનો કંઈ ધંધો નહોતો. પણ એક અંદરની એક વેદના સમજો કે એક જાતનું ચેલેન્જ હતું